ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દિલીપ જોશી એટલે કે જેઠાલાલ અને નિર્માતા આશિત મોદી વચ્ચે મોટા પાયે ઝઘડો થયો છે। એટલું જ નહીં, દિલીપ જોશીએ આશિત મોદીની કોલર પણ પકડી લીધી છે અને શો છોડવાની ધમકી પણ આપી દીધી છે। હાલમાં આ વિવાદ સૌથી મોટો વકર્યો છે અને ખૂબ જ ચર્ચામાં છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ફરી એકવાર વિવાદમાં આવ્યો છે। ચલો તમને જણાવીએ સમગ્ર હકીકત શું છે અને શા માટે બંને વચ્ચે ઝઘડો થયો છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। વિડીયોમાં આગળ વધતા પહેલા આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ભારતનો સૌથી લોકપ્રિય શો અને વધુ ટીઆરપી ધરાવતો ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। ઘણા કલાકારોએ આ શોને અગાઉ છોડી ચૂક્યા છે અને નિર્માતાઓ પર માનસિક રીતે ટોર્ચર કર્યાનો આરોપ પણ અગાઉ લગાવી ચૂક્યા છે। પરંતુ આ શોને લઈને ફરી એકવાર મોટા સમાચાર અને વિવાદ સામે આવ્યો છે। જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને આશિત મોદી વચ્ચે મોટા પાયે ઝઘડો થયો છે। મળતી માહિતી અનુસાર અભિનેતા દિલીપ જોશી અને નિર્માતા આશિત મોદી વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર ઉગ્ર બોલાચાલી થઈ હતી। રિપોર્ટમાં સામે આવ્યું છે કે દિલીપ જોશીએ આશિત મોદીની કોલર પણ પકડી લીધી છે। ત્યારબાદ બંને વચ્ચે મોટા પાયે ઝઘડો થયો હતો। એટલું જ નહીં, દિલીપ જોશીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડવાની નિર્માતાને ધમકી પણ આપી દીધી છે। નજીકના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દિલીપ જોશીને રજા જોતી હતી। તે દરમિયાન તેઓ સેટ પર આશિત મોદીની રાહ જોઈ રહ્યા હતા। આશિત મોદી સેટ પર આવે છે, પરંતુ દિલીપ જોશીને મળવાને બદલે તેઓ અભિનેતા કુલ શાહને મળવા જતા રહે છે। ત્યારબાદ દિલીપ જોશીને લાગે છે કે તેમનું અપમાન કર્યું છે। ત્યારબાદ દિલીપ જોશી આશિત મોદી સાથે વાતચીત કરે છે। વાતચીત દરમિયાન ઝઘડો ઉગ્ર બની જાય છે। આ દરમિયાન શો છોડી ગયેલા ઘણા કલાકારોએ નિર્માતાના વર્તન અંગે ફરિયાદ કરી છે। તેમાંથી કેટલાકે તેમની સામે હેરાનગતિ અને પગાર રોકવા માટે કાનૂની પગલાં પણ લીધા છે। શોમાં જેઠાલાલ ગળાનું પાત્ર ભજવનાર દિલીપ જોશી 16 વર્ષથી શો સાથે જોડાયેલા છે। તેમનું પાત્ર ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે અને દર્શકો પણ જેઠાલાલનું પાત્ર ખૂબ જ પસંદ કરે છે। વધુમાં જણાવી દઈએ તો અગાઉ પણ દિલીપ જોશી અને આશિત મોદી વચ્ચે શૂટિંગ દરમિયાન ઝઘડો થઈ ચૂક્યો છે, પરંતુ ગુરચરણસિંહ એટલે કે રોશનસિંહ સોઢીએ વચ્ચે પડીને બંનેને શાંત કર્યા હતા। બીજી વખત બંને વચ્ચે ઝઘડો થયો છે, પરંતુ આ વખતે ઝઘડો હદ વટી ગયો છે, કારણ કે દિલીપ જોશીએ શો છોડી દેવાની ધમકી આપી દીધી છે। તમને યાદ અપાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે। દિલીપ જોશી પહેલાથી જ ખૂબ જ લોકપ્રિય અભિનેતા માનવામાં આવે છે। જેઠાલાલનું પાત્ર ખૂબ જ લોકપ્રિય છે। દિશા વાકાણી, રાજ અનટકર, ભવ્ય ગાંધી, ગુરચરણસિંહ અને જેનિફર મિસ્ત્રી સહિતના ઘણા બધા કલાકારોએ શોને છોડી દીધો છે, પરંતુ હવે દિલીપ જોશીએ પણ શો છોડવાની ધમકી આપી છે। ત્યારે દર્શકોને સૌથી મોટો ઝટકો લાગ્યો છે। દિલીપ જોશીના આ ડિસિઝનથી તમારું શું કહેવું છે, કમેન્ટ કરી જરૂર જણાવજો અને જતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।